માથે મારે જડો જમના નિધારી એ હે ભગત રે. અરે પ્રભુ એ તો હું જ હતો મારા નાથ. એ ચારી ના મરવાથી રમણા ઉઠા ભોગ રાજો. હા લાલા. આજ ચારી ના મરવાથી લલ્લન મારા ભોટી રે. આટલો ગુનો રે પ્રભુ મારો માપ રે કરો ને. ના ભગત હવે પાછી નહીં કરો આવી ભૂલ મારા વાલા. ના ભક્તરાજ આજ ભક્તોથી કોઈ થોડી ભૂલ હોતી હશે. આજે આટલો તમારો ગુનો માફ કરું છું ભક્તરાજ. એ ભક્તરાજ આજ ભગત તો મને પ્રાણથી પણ પ્યારા હોય છે ભક્તરાજ. એ રાજા અજમલ જવા તો બધી વાત ને પેલા તો પ્રથમ મને એ કહો કે છેટ આજ દ્વારિકા આવવાનું કારણ મને એ કહો કે છેટ આજ પોકરણગઢ છોડી મારવાડ જેવી ધીંગી જડા છોડી અને આજ મારા આજ આ દ્વારિકાની અંદર આવવાનું કારણ અને સમુદ્ર અંદર આજ કૂદવાનું કારણ કહો ભક્તરાજ. કારણ કહો ભક્તરાજ. અરે પ્રભુ આપ તો જાણો છો મારા નાથ ભક્ત અજમલની કસોટી શા માટે કરો છો પ્રભુ? એ ભક્તરાજ હું આ જગતની અંદર સૃષ્ટિની અંદર હંધુય જાણું છું ભક્તરાજ. પણ તમારા મુખેથી સાંભળવા માંગુ છું ભક્તરાજ. તમારા મુખેથી સાંભળવા માંગુ છું. હા પ્રભુ તો સાંભળો મારા નાથ. અરે કહે ભક્તરાજ. સ્વાર્થ અને પરમાર્થ માટે અજમલ ભટકે છે પ્રભુ. એ ભક્તરાજ આમાં મને કઈ ખબર ના પડી કયો તમારો સ્વાર્થ ને કયો તમારો પરમાર્થ. માટે આ કૃષ્ણ કન્યાને જો વાત કરો ને ભક્તરાજ, જો વિગતવાર વાત કરો ને ભક્તરાજ તો ખબર પડે, બાકી આમાં ખબર ના પડે ભક્તરાજ. હા પ્રભુ સ્વાર્થ કહેતા કે હું પાપી પેટે વાંજ્યો છું પ્રભુ. ઓ ભક્તરાજ પરમાર્થ કહેતા. હા પ્રભુ પરમાર્થ કહેવાનું એ પ્રભુ કે 12 ગૌની ધરતી માથે ભેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવે છે પ્રભુ. શું વાત કરો છો તો ભક્તરાજ? એમનો કઈ ઉપાય કરો મારા નાથ. આ ભક્તરાજ કારણ કે આજ તો મને ખબર હતી ભક્તરાજ કે જ્યારે આજ તમે સમુદ્રની અંદર ડૂબવા લાગ્યા હતા ને ભક્તરાજ, કે જ્યારે આજ મધુરી મોરલીથી આજ મેં તમારા જમણા હાથ પકડ્યા ને ભક્તરાજ, ત્યારથી મને ખબર હતી કે આજ તમે પુત્રને આશાએ આવ્યા છો ભક્તરાજ. હા પ્રભુ ભક્તરાજ આજ મારા દ્વારે આવ્યો છું ને માટે નિરાશ તો નહીં જવા તો ભક્તરાજ. માટે આજ એવા અમર ડાલીના પેલા પુષ્પ આપું છું ભક્તરાજ, જેથી કરી આજ તમારા વાંચ્યાના મેળા ભાંચ્યા જગતના લોકો તમને વાંચ્યાના મેળા આજ નહીં મારે ભક્તરાજ. માટે આજ અમર ડાલીના આવ્યો તો પેલા પુષ્પ આપું છું, જેથી કરી આજ તમારા વાંચ્યાના મેળા ભાંગશે અને તમારું સ્વારસનું કામ પણ થાય ભક્તરાજ. સ્વારસનું કામ પણ થશે. હા પ્રભુ જગતમાં કીધું છે પ્રભુ કે 100 રૂપિયા વાળો નો કહેવાય, એક પુત્ર વાળો નો કહેવાય પ્રભુ. કારણ એક પુષ્પનું વરદાન લઈને મારી મારવાડની ધરતી ઉપર જાવ ને પ્રભુ તો ફરીને મારી રહે તો મને મેણું મારે. રાજવી અજમલ તો સ્વાર્થ હતો, સ્વાર્થનું કામ કરી આવ્યો, પરંતુ પ્રભુ હજી મારે પરમાર્થનું કામ તો બાકી છે પ્રભુ. અરે પ્રભુ બીજા પુષ્પ એવા આપો પ્રભુ કે જે જગતની અંદર પૂજવા લાયક હોય. એટલું જ નહીં મારા નાથ આપ પોતે જ મારી ઘરે દીકરો બની અવતાર્યો પ્રભુ. હે ભક્તરાજ શું વાત કરો છો ભક્તરાજ? આજ જે અમર ડાલી પેલા પુષ્પ આપ્યા ભક્તરાજ, હે ભક્તરાજ તમારા વાંચ્યાના મેળા તો મેં ભાગ્યા ભક્તરાજ. હજી કહો છો કે તમે મારે ને અવતાર ધારણ કરો. હા પ્રભુ હે ભક્તરાજ મારા જેવો તો આ 14 ભ્રમણાની અંદર કોઈ નથી હો ભક્તરાજ, તો મારા જેવો પુત્ર હું ક્યાંથી લેવું ભક્તરાજ? અરે પ્રભુ માટે આજ બીજું જોઈ તે માગી લ્યો ભક્તરાજ. તમારા ભક્તિથી હોતી પ્રસન્ન છો હો ભક્તરાજ. અરે ભક્તરાજ માટે આજ જે હોય ને તે બીજું માગો ભક્તરાજ. અરે પ્રભુ બીજું તો મારે કાંઈ ન જોયું પ્રભુ. આ પોતે જ મારે ઘરે દીકરો બની અવતાર્યો મારા નાથ. આ ભક્તરાજ તમારે ને અવતાર તો ધારણ કરું ભક્તરાજ, પણ એ પેલા તમારે આજ મને જમણા હાથનું વચન આપવું તો હોય ભક્તરાજ. ભક્તરાજ
કારણ કે આજે યુગો યુગોથી અવતાર ધારણ કરતો આવું છું ભક્તરાજ. હે ભક્તરાજ, આજ જો મને આજ જમણા હાથનું જો વચન આપો ને તો દ્વારિકાની અંદર તમને હું વચન આપું ને તમારે ત્યાં હું પુત્ર પણ બનીશ ભક્તરાજ. અરે ભક્તરાજ, પછી બીજા અમર ડાલીને તમને પુષ્પ આપું તો પેલા મને વચન આપો ભક્તરાજ. હા પ્રભુ. જોજો હો કે વચન આપતા પેલા 100 વખત વિચાર કરજો રાજા અજમલ. વચન આપવાને બહુ સહેલા છે, નિભાવવાને બહુ અઘરા છે, દોયડા છે હો ભક્તરાજ. માટે આજ વચન આપવા હોય ને તો 100 વખત વિચાર કરીને વચન આપજો હો ભક્તરાજ. ખરેખર આજે જો મને જમણા હાથના વચન આપ્યા હોય ને ભક્તરાજ, એ ભક્તરાજ, આજ મેં તમારા વાંજિયાના મેળા ભાંગ્યા છે ભક્તરાજ. એટલું જ નહીં ભક્તરાજ, કે આજ તમને નગરજનના લોકો, આજ આ જગતના લોકો તમને વાંજિયાના મેળા બોલે છે, હું જાણું છું ભક્તરાજ. તો ભક્તરાજ, આજ તમારી ભક્તિ બાકી છે ભક્તરાજ. હું જાણું છું આજ દર પૂનમે મારા દ્વારકા આવો છું ભક્તરાજ. ભક્તરાજ, તમારી ભક્તિથી આજે અતિ પ્રસન્ન છો હો. એ ભક્તરાજ, એવા મહાદેવ તમને આજ શિવ કે આજ કીધેલું કે ભક્તરાજ તમે આજ દ્વારકાની અંદર જાઓ. દ્વારકાનો નાથ આજે તમારા દુખડા ભાગી છે ભક્તરાજ. સત્ય વાત છે ભક્તરાજ. તમે મને આજે જમણા હાથના વચન આપ્યા હોય ને ભક્તરાજ, તમારી વાત પણ કેવી સત્ય છે કે આજ 1 રૂપિયા વાળા નો કહેવાય ને એક દીકરી કોઈ દીકરા વાળા નો કહેવાય ભક્તરાજ. હા પ્રભુ. એ તો હું જાણું છું ભક્તરાજ, પણ આજ જે આજ વચન આપતા હોય ને તો નિભાવજો હો ભક્તરાજ. જે વાત કરું ને એ તમે સાંભળજો ભક્તરાજ. પાછળથી પસ્તાવાનો વારો ન આવે હો ભક્તરાજ. હા પ્રભુ. આ ભક્તરાજ, જ્યારે આજ મેં બંને ભાઈ તમારે ને અવતાર ધારણ કરશો, જેમ કે આજ અમારા ડાલીના પેલા પુષ્પ આપ્યા ને ભક્તરાજ, મારેથી મોટા એટલે કે હળધારી તમારે ને આજ પારણિયાની અંદર આવી અને પોઢી જશે હો ભક્તરાજ. માતા મિડલ દેને આજ કુખે જન્મ લેશે હો. એ ભક્તરાજ, જ્યારે આજ મારો જન્મ થાય, એ ભક્તરાજ, એ પોકરણ ગઢની અંદર જેથી ગૌશાળાની અંદર મરેલ ગાયને જેથી વાછરું ધાવા માંડે ને તેથી માનજો કે દ્વારિકાનો નાથ તમારે ત્યાં સ્વયં પધાર્યું તો હો ભક્તરાજ. હા પ્રભુ. એ ભક્તરાજ, અમારો બંને ભાઈનો જન્મ થઈ જશે. રાજમહેલની અંદર હયાની અંદર હરખ ને હમાતો હોય, ઉમંગ ને હમાતો હોય, તમે એની માતા મિડલ દે સોળે શણગાર સજા આવી હો. એ ભક્તરાજ, એવું જ સોળે શણગાર સજી કે જ્યારે આજ મારી આ રણુજાની અંદર કે પોકરણ ગઢની અંદર 52 વર્ષ ને 54 દિવસ કે જ્યારે મારી લીલાયુ પૂર્ણ થાય ને ત્યારે તમારે મને હસતા મુખે આજ વિદાય આપી જોઈએ. એટલા માટે આજે તમને વચને બાંધ્યા છે ભક્તરાજ, વચને બાંધ્યા હતા. હે મારા નાથ, એવો તે કેવો ભાગ્યો બાપ હોય કે જેને આવવાની ખુશી હોય એવી જ ખુશી વિદાયની હોય પ્રભુ. હે મારા નાથ, આ તો કદાચ ન બની શકે પ્રભુ. એ ભક્તરાજ, મેં પહેલા જ કીધું તું ને આજ કે વચન આપવાને બહુ સહેલા છે, એને નિભાવવાને બહુ દોયલા છે હો ભક્તરાજ. હવે પસ્તાવાનો વારો ન આવે ભક્તરાજ, પાછળથી પસ્તાવાનો વારો આવે ને મેં પહેલા કીધું ને ભક્તરાજ, એવું ન થાય ભક્તરાજ કે વચન આપતા પહેલા 100 વખત વિચાર કરજો. જો આજ મેં જમણા હાથના જો વચન આપ્યા હોય ને તો એને નિભાવજો ભક્તરાજ. તો તમારે જે અવતાર ધારણ કરો તો જ મર ડાલીના બીજા પુષ્પ આપું. હા પ્રભુ. પહેલા જે પુષ્પ આપ્યા ને એ લઈ તમે આજે પોકરણ ગઢની અંદર જાઓ. તમારા વાદ્યના મેળા તમે પોતે સ્વયં ભાંગ્યા છે ભક્તરાજ. અરે પ્રભુ, હું પણ મારા હૈયાના પથ્થર ઉપર પથ્થર મૂકી અને તમને હસતા મુખે વિદાય કરી દઈશ પ્રભુ. વાહ ભક્તરાજ, લે અમર ડાલીના મારા બીજા એવા પુષ્પ આપું છું ભક્તરાજ. એવા અમારા એ ડાલીના બીજા પુષ્પ આપું રે. કરીને
હા લાલા લે ભક્તરાજ અમારા તમને અમરડાલીના બીજા પુષ્પો છે ભક્તરાજ માટે આજ કૃષ્ણ કનૈયો તમારી અતિ ભક્તિથી અતિ પ્રસન્ન છે હો ભક્તરાજ માટે જે જોઈને આજ માગી લેજો ભક્તરાજ મનની અંદર કોઈ હૃદયની અંદર વાત ન રહી જાય ભક્તરાજ જે જોઈને તે માગી લે ભક્તરાજ હા પ્રભુ ભવે પુષ્પ આપ્યા મારા નાથ નામ આપો પ્રભુ જેથી કરી મને પણ ખબર પડે મારા નાથ આ ભક્તરાજ જે અમરડાલીના પેલા પુષ્પ આપ્યો ને ભક્તરાજ એવા તો નામ રાખજો વીરદેવ આજે ભક્તરાજ આજ તમારે આવે આંગણે આવીને વાંદિયાના મેળા ભાગ છે ભક્તરાજ એના રોડા એવા વિરમદેવ નામ રાખજો ભક્તરાજ અરે પ્રભુ તો બીજા પુષ્પ આપ્યા એમનું નામ શું રાખવા મારા નાથ આ ભક્તરાજ જે બીજા પુષ્પ આપ્યા ને ભક્તરાજ એના રોડા એવા મારા રામદેવ નામ રાખજો ભક્તરાજ એથી કરી આજ ભૂમિનો ભાર ઉતારશો ભક્તરાજ અને ભેરવા નામના રાક્ષસનો સહાર પણ કરશો ભક્તરાજ સહાર પણ કરશો ભક્તરાજ હા પ્રભુ બબે પુષ્પ આપ્યા નામ આપ્યા મારા નાથ સાલમાં સ્થિતિ ને નિશાની આપો પ્રભુ આ ભક્તરાજ આજ શાલ આપું છું ભક્તરાજ સાંભળજો ભક્તરાજ એ શાલ રે આપો 1401 જોજો એવી ભાદર પાછું દશમ એની બદલા હા લાલા નિશાની આપું કુમ કુમ પગલી હાથ જો વલા હાથ જો નિશાની આપું કુમ કુમ પગલી હાથ જો એવા આવી ને તું લેતી દૂધડા ઉતારશો હા મારા નાથ યમે આવી ને તું લેતી દૂધડા પીશું યમે આવી ને તું લેતી દૂધડા પીશું યમે આવી ને તું લેતી દૂધડા લે ભક્તરાજ નામ આપ્યા શાલ આપી તિથિ પણ આપી ભક્તરાજ એટલું જ નહીં ભક્તરાજ આજ નિશાની પણ આપી ભક્તરાજ હજી તમારા હૃદયની અંદર કોઈ હામ હોય કઈ કૃષ્ણ કનૈયાની જરૂર સંપૂર્ણ થાય ભક્તરાજ જરૂર સંપૂર્ણ થાય હા પ્રભુ બબે પુષ્પ આપ્યા નામ આપ્યા સાલમાં સ્થિતિ નિશાની આપી મારા નાથ પણ હજી તમારા ભક્ત રાયને વિશ્વાસ નથી આવતો પ્રભુ કારણ કે જગતમાં કીધું છે મારા નાથ કે કૃષ્ણ કનૈયો કપટી છે બોલીને ફરતા વાર ન લાગે પ્રભુ જાપ ખરેખર મારી ઘરે દીકરો બની અવતાર લેતા હોય મારા નાથ તો મારે જમણા હાથનું વચન જોઈ છે પ્રભુ આ ભક્તરાજ આજ બબે પુષ્પ આપ્યા અરે ભક્તરાજ એના નામ પણ આપ્યા ભક્તરાજ નિશાની પણ આપી ભક્તરાજ હા પ્રભુ અને બબે વચન આપ્યા ભક્તરાજ હજી કહો છો કૃષ્ણ પર તમને આજ વિશ્વાસ નથી ના વાલા શું વાત કરો છો ભક્તરાજ આજ કપટી છો ભક્તરાજ પણ વચન આપી પછી ફરી નથી જાતો હો ભક્તરાજ